હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો જો આજે આપણે પાન કાર્ડ આવી ગયું છે. ટપાલી દઈ ગયા તો મયુરભાઈ એનું અનબોક્સિંગ કરે છે. ભણીને આવીને કે લાય મમ્મી હું એનું અનબોક્સિંગ કરી દઉં. તો જો એને ખોલ્યું આપણું પાન કાર્ડ આવ્યું એ. તો તમે જોડાઈ રહેજો. આપણે પાન કાર્ડ નહોતું તો જો હમણાં કઢાવ્યું તો આવી ગયું. તો જો આ રીતનું આવ્યું છે. તો મસ્ત કાઢ્યું. તો આપણો ફોટો પણ આવી ગયો એમાં. તો આપણે પાન કાર્ડ નીકળી ગયો. હવે આપણે બનાવ્યા છે આજે મીઠા પુડલા. તો ઝીણા લોટને થોડોક જાડો લોટ નાખીને ઘરે હું એ ડોયો. તો જો આપણે મયુરભાઈને મેં કીધું હાલો શીખવા માટે આપણે થોડોક લોટ બનાવીને બનાવ્યા. ઝાઝા નહોતા બનાવ્યા. મેં કીધું લે હાલો થોડોક મયુરભાઈને રોંઢે ભૂખ લાગી હતી નાઈને વરસાદના પલરે. તો મેં કીધું લે બનાવી દઉં કંઈ કે મમ્મી કંઈ રસ્તામાં છે. તો મેં કીધું કાંઈ છે નહીં. તો એને આ રીતના આપણે મયુરભાઈને આપણે રેસીપીનું તો કોઈ પર્યાણ નહોતું. તો મેં કીધું લાવો થોડાક એને શીખાઈ જાય ને બે વાતું ઝાઝા ટાઈમ થઈ ગયા 3-4 વર્ષ થઈ ગયા આપણે બનાવવાનો હતો એને. તો જો આ રીતના આપણે ગોળ પાણીમાં ઓગાળી ઝીણો લોટ ડોઈને પછી જો આ રીતના આપણે બનાવ્યા. તો કેવા લાગ્યા આપણા પુડલા મીઠા પુડલા બનાવ્યા છે. સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ તો ખાસ કરીને કરજો. તો જો ધીરે ધીરે ફોલાઈને ઉઠલાવ્યા આપણે. તો મેં કીધું કેવાક થાય અખતરો કરીએ. તો ના મસ્ત બન્યા. ભાઈવા મયુરભાઈને ભાઈવા ને પપ્પાને ભાઈવા. તો જો આપણે તમારે ખાસ કરીને શીખવા હોય તો કમેન્ટ કરજો. તો આપણે પહેલેથી પાછા આ રીતના લોટ બનાવીને કઈ રીતે બનાવીએ એ બતાવશું આગળ. જોડાઈ રહેજો ખાસ કરી. તો કેટલા મસ્ત લાગે આમ જો મયુરભાઈ ડેકોરેશન કર્યું તો આ રીતના